ગુરુ અને શિષ્યનું અત્યારે બાપુ હાલ્યું છે. આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી ગાળીઓ નાખ્યો, ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી. અરે આમ નથી હાવ ભલામણ. એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને વગડામાં, બરોબર દી આથમવાનો ટાઈમ, અને ગુરુએ શિષ્યને કીધું કે હવે સંધ્યાનો સમય થઈ ગયો, એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર અહીંથી હલાય નહીં, મારા ગુરુનો આદેશ. ચેલાએ કીધું કે બાપુ અહીંયા પૂજા ન કરે, હાવજની ડણીકું સંભળાય, હમણાં આવશે બેયનો નાસ્તો કરી જાય. એ કે ના, તારે બીક લાગતી હોય તું વયો જા, બાકી મારે પૂજા કર્યા વગર નહીં હાલે. અને બાપુ આસન લગાવીને બેઠા, ને બાપુ તુહી તાર લાગી ગયો. ચેલો એ પડખે બેઠો, એને બેહવું તો પડે, ગુરુ બેઠા એટલે. પણ ઘડીએ આંખ ઉગડી જાય કે કઈ આવે નહીં સારું કઈ આવે, અને એવા ભાગ્યા બોલે થાય તે પાછું. ઘડીક થયું ને તો હાવદ આવ્યો, અને આની આંખ ઉગડી ગઈ, જોઈ ગયો ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ નાસ્તો કરાવે એવા જ છે બધા. ઝાડવા ઉપર બેઠો બેઠો જોયે કે ગુરુ મહારાજ નું આજ પૂરું. હાવદ આવ્યો, ગુરુ મહારાજ ને આમ પરિક્રમા કરી અને બે પગ લાંબા કરીને વંદન કરીને સિંહ વયો ગયો. ચેલો બેઠો બેઠો જોવે કે હારું હું બેઠો તો મને પગે લાગે. ઘડીક થી ઉતર્યો હેઠે ને બાજુમાં બેહી ગયો. બાપુ જાય ગયા, બધું કમડલ ને થેલો ને ચીપીઓ ને બધું લીધું. એ કે આમાંથી કાંઈક તો ઉપાડ, મારે જ બધું લેવાનું. કે બાપુ ચીપીઓ લાવો. ચીપિયાની કડીમાં આંગળી ફરાવીને આમ ચીપીઓ ફેરવતો જતો હતો ને હાલો જતો હતો ને બાપુ એને વાતો કરતો જતો. બાપુ હમણાં કે આપણે બેઠા નહીં કે હાવદ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે. કે બાપુ મને બીક લાગી, હું ઝાડવે સડી ગયો. કે સડી ગયો હોય છે. કે બાપુ પછી તમને પગે લાગીને વયો ગયો? તો કે વયો ગયો હોય છે. એમ કરતો જાય, ચીપીઓ ફેરવતો જાય, અને ચીપીઓ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય ને આપણે હળી કરીએ એટલે શું થાય? બેન સોઈટું હો, ગુરુ ને શિષ્ય ને બે ને આમથી આમ 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 માથા હાથ કરતા કરતા બે ખેતરવા સુધી ગયા. લાલ સોળ થઈ ગયા બે. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને કાંટા કાઢે ને રાતા સોળ થઈ ગયા. પછી ઓલા ચેલાએ ગુરુને કીધું કે બાપુ એક વાત કહું. કે હું? એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં ને આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાપુ એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે હાવદ આવ્યો ને તારે મારી યારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો, અને આ માયખું આવ્યું ને તે કપાતર તું છો મારી યારે. હારા માણાનો સંગ કરો ને તો બાપુ માર ખાવાનો વારો ન આવે. સંગ એવા નહીં કરાય. કહેવાનો મારો અર્થ એ છે. બાકી તમે એવા તમે દારૂડિયા 4-5 બેઠા હોય ભલે તમે ન પીતા હોય, અહીંયા પડખે બેવો એટલે તમારું નામ લખાઈ જાય કે આ ક્યારેક તો ઘૂંટડો પીતો જ હોય તો જ અહીં બેઠો હોય. લખાઈ જ જાય, એમાં સવાલ વિનાની વાત છે. ક્યાં બેહવું કોની યારે? આ વરસાદ વરે ને વરસાદ તો 2-5 કિલોમીટર સુધી હરખો જ પડે ને. પણ કોને હું લેવું એ તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, અને કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું હોય. શું મૂકવું શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. માણસનું જીવન છે ને બાપુ અમૂલ્ય છે, પણ આપણે એને વેડફી રહ્યા છીએ. હાવ ખોટું વેડફી છે. એટલે એક વાણી દાસી જીવનની એક વાણી કરી લઉં, પછી આપણે વિરામ આપી દઈએ. દાસી જીવન બાપુ 18 ગુરુ કર્યા હતા એવું મહાપુરુષો કહે છે. ભીમ ભેટા ને બ્રહ્મણા ભાંગી. અરે શું બાપુ દાસી જીવનના વાણી છે. દાસી જીવન એને જયારે નક્કી થયું સમજણ આવી ને પછી બાપુ એની વેદના કહે છે. વાણીમાં એની વેદના છે કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી હું માણા બનાવીને આ મોકલ્યો છે, અને જો મને મારી ઓળખાણ ન થાય તો મારો આંટો થયો કહેવાય. એટલે દાસી જીવન બાપુ વાણીમાં કહે છે. શું કહે છે?
પછી શું તમારી રે દર્શન કરા એ એક ધરતી કપની ફરમાઈશ હતી એટલે એક ધરતી કપની વાત લઈ લઉં. ધરતી કપ આવ્યો ને ખબર બધાને છે. ધરતી કપ આવ્યો ને તારે બાપુ હા નહોતો હમાતો કોઈનો. પણ આ ધરતી કપની વાત એક અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, એ ટીકરનો એક રબારી બાપુ આ વાત લખે. ધરતી કપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો અમારે ભીખાભાઈ રબારી બાપુ લખે કે ધરતી કપ ક્યારે આવ્યો હતો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં. ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની અમારો ભીખાભાઈ રબારી યાદી કરાવે. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું, ખકડાવી ભચાવને કર્યું ભાંગીને ફૂકો, રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો. માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હલાલનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડારો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જાતા આળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા, દીવાડાડી ડોલાવતો વળતો વળ્યો, અડધો લીધું અમદાવાદ સાણંદ સોસડો થઈ, લગતને લગ ફકાવતો વઢવાણના પાડ્યા, વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસડો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકટને ટાળતો સરા સોસડો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો ધરતી કપ છો ને બાપુ, કોઈ મને તમને હા નહોતો હમાતો મારા રામ. પછી ઓલી સહાય દેવાનું નક્કી કર્યું ને કે સહાય આપવાની સરકાર તરફથી, રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવાના. બોલો હજી આ થયો છે તો બીજે દી તો વંડીઓ મીડિયા પાડવાની હજી પડી છે. તમારે જોવું હોય હાલો હું તમને દેખાડું. આ દુનિયા છે બાપુ, તરત બધા ભૂલી જાય છે. કહેવાનો મારો અર્થ, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે, અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. એક પ્રેમથી દિલથી એકવાર જય બોલજો પ્રેમથી, કારણ કે આમાં તમને શરમ લાગે છે. તમારું ગામ છે તો તમને શરમ લાગે, અમને શરમ જ નથી. એટલે પ્રેમથી જય બોલો, ભગવાનની જય છે. બોલ ગજાનન ગણપતિ મહારાજ કી, બજરંગ બલી હનુમાન કી, ગિરનારી મહારાજ કી. ઓ
હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કે છંદ ગીતા ને સોરઠા શાયર સરવાણી એટલા રોયા રાતે આવડે આજ જાતા મેં ગાણી હે આજ જાતા મેં ગાણી ઝવેરચંદ મેઘાણી ને યાદ કરી આજે એમની જન્મ જયંતિએ બહુ સરસ ફરમાઈશ આપી છેલ્લી 2-3 મિનિટ કે મારી જનની ના હૈયામાં પોઢમતા પીધો કસુંબીનો રંગ હે માના ધાવણ કેરી હે માના ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે તારા નામની ચૂંદડી ઓઢી એક બીજો ગણ ફટકે છે તારા નામની ચૂંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે કોઈ કહે कोई कहे मीरा कोई कहे राधा कोई कहे मीरा तारा नाम संग जोड़ी छे
કસુંબીનો હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો વિઘ્નેશ્વરાય વરદાય. હે ગણપતિ ગજાનન મહારાજ, કુકરવાડામાં જે 35 વર્ષથી અમે તમારો ઉત્સવ ઉજવીએ છે એમ બીજા આમ ને આમ જે મનુષ્ય કીધું એમ સુરત ચાંદો અને ધરતી રે ત્યાં સુધી આવો ઉત્સવ જોવાજો. એટલે હે ગણપતિ ગજાનન મહારાજ અમારા ઉપર કૃપા કરો. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. નમસ્તસ્ય નમો નમઃ. નમસ્તે હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. આવજો. બાય બાય, ટાટા, શુભરાત્રી, જય માતાજી, જય ગણેશ. આવતીકાલે સુંદર મજાનો ડાયરો છે. ઘનશ્યામ ગઢવી, ચેતન ગઢવી, નૈયા પટેલ, ઓલે ભાઈ ભાવેશભાઈ મિસ્ત્રી, તો બધા પાછા સમયસર આવી જજો. તો ખૂબ ખૂબ અનુપસિંહ વાઘેલાને તાળીઓથી વધાવી લ્યો. બેન કૌશિકાને, ભાઈ મોતી સોલંકીને, અને અમારા ભરત બારોટને, અને ઉસ્તાદો કે ઉસ્તાદ એવા આશીષને, અમારા અશ્વિનને, અમારા રોબિનને, ચંદુ અને રાજુ અને કમલેશ બધાને વધાવી લો. સુંદર મજાનું ગણેશ સાઉન્ડ માટે પણ તાળીનો ગડગડાટ થઈ જાય. વાહ ભાઈ વાહ. અને ગણેશ યુવક મંડળ માટે તો જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ. ઘણી ખમ્મા. જય માતા.